ધન્ય છે બેનની હિંમત અને બહાદુરીને. વિડીયો ક્યાંનો છે એ તો માહિતી નથી, પરંતુ આ બેને એક સરકારી કચેરીમાં, સરકારી ઓફિસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપ્યો હતો, જે ફોટો ઓફિસમાં લગાવેલો હતો. પરંતુ થોડા સમય બાદ જ્યારે એ ફોટો ત્યાંથી હટાવી દેવામાં આવ્યો અને એ બેનને ખબર પડી, એ બેન ઓફિસમાં ગયા, વિડીયો બનાવ્યો, તમામ હાજર કર્મચારીઓને સવાલો કર્યા કે કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો હટાવવામાં આવ્યો છે. કોઈએ જવાબ ના આપ્યો, અમે પણ આદર કરીએ છીએ, આમ કરીએ છીએ, આવા જવાબો આપતા હતા. પરંતુ બેને એવા તો એમને લીધા કે છેવટે ખુરશીઓ છોડીને ભાગતા ફર્યા, નાસી પાસ થયા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો હટાવવામાં આવે છે સરકારી કચેરીઓમાંથી. આવો એક નહીં અનેક વિડીયો જોવા મળે છે. એની પાછળની શું માનસિકતા છે? જો સાચા છો તો આવી રીતે ભાગો છો કેમ? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા હટાવવા પડે છે, પછી જવાબ નથી હોતા, ખુરશીઓ છોડીને ભાગી જવું પડે છે. સાચા છો તો બેસી રહો ને આપો ને જવાબો. આ કેટલી ગંદી માનસિકતા છે. દુઃખની વાત એ છે કે આવડા મોટા સ્ટાફમાં શું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી સમાજનો પણ કોઈ વ્યક્તિ નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટો હટાવવામાં આવે છે અને મૌન ધારણ કરીને બેઠા છે. ધૂતકાર છે આવા સમાજના બની બેઠેલા સરકારી કર્મચારીઓ પર, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન થાય છે તેમ છતાં મૌન ધારણ કરીને બેઠા છે. અને સમાજની કે આવી બેન કે દીકરી આટલી હિંમત બતાવે છે. સલામ છે એ બેનને. અને થૂકવાનું મન થાય એવા આવા કર્મચારીઓ પર જે સરકારના તળવા ચાટે છે અને અપમાન થાય છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમની ગંદી માનસિકતા. આવા લોકો માટે જ કહી શકાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે કીધું હતું કે મને સમાજના ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે. આજે સમજાય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વખતે કહ્યું હતું ને, એ આજે પણ સમજાય છે કે આવા ભણેલા ગણેલા લોકો માટે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આટલું બધું સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા, ત્યાગ કર્યો, પોતાના પરિવારનું પણ ન વિચાર્યું, આ લોકો માટે, આવા શિક્ષિત લોકો, શરમજનક બાબત છે. જય ભીમ. તમને બાબા સાહેબ નો ફોટો ક્યાં નડ્યો હતો? તમારી ઓફિસમાં હતો? હા, તો એમાં મયુર ધોરિયાને મેં મારામાંથી આપ્યો હતો, તો અટાણે મેં ઓફિસમાં જોયો, મેં ફરિયાદ કરી છે. એમ નહીં, મેં ફરિયાદ કરી છે. મેં સાહેબને કીધું બાબા સાહેબનો ફોટો ક્યાં નડ્યો હતો, તમને ક્યાં નડ્યો હતો? હતો એમાં થોડા અહીંયા જ રાખેલ હતો. ઉભા રહ્યો, જાઓ નહીં, તમે ઉભા રહ્યો. તમે આપણા દલિતો છો ને? બાબા સાહેબ નો ફોટો આ લોકોએ ઉખેડીને ક્યાંક નાખી દીધો, તમારી જવાબદારી છે કે નહીં? હે, આ ભાઈ ભાઈએ ઉપાડીને નાખી દીધો છે. કાં તમે ભાગવા માંડ્યા? સાચું સાંભળવાની ટેવો નથી કોઈમાં? તમે ભાયું નથી? આજે આ મોહિત મોટાણીએ મારો હાથ મળી નાખ્યો તો તમે ભાયું નથી? તમે ના વારા કરો, કોઈ વારા ના કરો ને. ઓલો જો જઈ રહ્યો ને, એ ખોટો દીધું છે બધું. ચૂંટણીમાં દેખાયો તો એનો દીધું નહીં કાંઈ. તમે બેનું છો તો જરાક વિચાર ના કરો કે આ બહેન દલિત ઉપર આવી રીતે થયું છે એમ? તમને કઈ વિચાર નથી આવતો કે આ મારા ઉપર ખોટું થયું છે? હે, તમને કઈ વિચાર નથી આવતો જરાય? કે ખાલી મત લેવા માટે જ આવો છો આવી રીતે મૂંગા મૂંગા ઉભવા માટે? કોક પબ્લિક નો કઈ કરાય તો ખરી કે ન કરાય? કે વિચાર કરાય કે ન કરાય? કઈ આવી રીતે ભાગવા માંડો, શરમ નથી આવતી? એક વાતતા સાંભળો મારી, પૈસા ભાગ છે એટલે તો સાંભળતા નથી વાતું અમારી. સાંભળો ને, કા ભાગવા માંડ્યા? જીગર હોય તો, સાચા હોય તો ઉભા રહેવાય ને.